સુરતમાં અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટના સામે આવી છે। શહેરની શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ સ્કૂલમાં થયેલા ઝઘડા બાદ ધોરણ 11ના વિદ્યાર્થીઓ ધોરણ 12 કોમર્સના ભણતા એક વિદ્યાર્થી પર સળિયા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે। આ ઘટનાના પગલે વાલીઓ મોટી સંખ્યામાં એકઠા થઈને શાળાના પ્રિન્સિપાલ અને ટ્રસ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા હતા। ઘટનાના 16 કલાક બાદ સ્કૂલે આ મામલે તપાસ શરૂ કરી છે। એક દિવસ પહેલા વાલીઓએ શાળાને જાણ કરી હતી, પરંતુ શાળાએ બીજા દિવસે તપાસ શરૂ કરી છે। બંને વિદ્યાર્થીના વાલીઓને શાળાએ બોલાવવામાં આવ્યા છે। સંવાદદાતા શાહિસ જોડાયા છે। શાહિસ, શું જાણકારી? બિલકુલ જે ઘટના સામે આવી રહી છે, ઉમરા વિસ્તારમાં આવેલા ઉમરીગર શાળાનો બનાવ જે છે તે સામે આવી રહ્યો છે। શાળાના ઉપજીએસ દ્વારા વિદ્યાર્થીને શાળા બહાર માર મારવામાં આવ્યો છે તેવા આક્ષેપ લાગ્યા છે। અમદાવાદ વાળી જે ઘટના જે છે તે સુરતમાં ફરી બની છે અને શાળાના વિદ્યાર્થીને ફટકારવામાં આવ્યો હતો। વિદ્યાર્થી વચ્ચે થયેલા માથાકૂટમાં મારામારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોખંડના સળિયા વડે વિદ્યાર્થીને મારવામાં આવ્યો હતો। વિદ્યાર્થીને લોખંડના સળિયા વડે મોટમાર મારતા ઈજા પણ પહોંચી છે અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓ દ્વારા શાળાના ઉપજીએસ સામે કાર્યવાહી કરવાની માંગ જે છે તે કરવામાં આવી રહી છે। જે રીતના મામલો સામે આવ્યો છે ત્યારે ઉમરા પોલીસની ટીમ પણ અત્યારે ઘટના સ્થળે પહોંચી છે અને તપાસના ધમધમાટ હાલ શરૂ કરી દેવામાં આવ્યા છે અને ડીઓ દ્વારા પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે। જી, આભાર।